તો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પરીક્ષા લેવામાં આવેલી છે 5/4/2026 ના રોજ, એટલે કે કાલ જે પેપર લેવામાં આવ્યું છે કોનું, લેબ ટેકનિશિયનની ભરતી માટે એસએમસી દ્વારા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. એ પરીક્ષાનું આપણે આજે પેપર સોલ્યુશન કરશું. તો ચાલો શરૂ કરીએ લેબ ટેકનિશિયનનું પેપર સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે, કઈ દવા વન સિલેક્ટિવ બ્લોકર છે? પ્રોપેનોલોલ, એટેનોલોલ, ટીમોલોલ કે નાડોલોલ? તેનો સાચો જવાબ છે એટેનોલોલ, બી, ઓપ્શન બી સાચો જવાબ છે એટેનોલોલ, ઓપ્શન બી. બીજો પ્રશ્ન, પેરાસેટામોલની આડઅસરની સારવારમાં કઈ દવા વપરાય છે? એટ્રોપિન, નાલોક્ઝોન, એન એસિટાઇલસિસ્ટીન કે ફ્લુમાઝેનિલ? તેનો સાચો જવાબ છે એન એસિટાઇલસિસ્ટીન. હવે એન એસિટાઇલસિસ્ટીન છે ને એ પણ એક જાતની દવા જ છે, પણ એ છે એ પેરાસિટામોલનો એન્ટીડોટ છે. જ્યારે કોઈ વ્યક્તિ છે પેરાસિટામોલ એટલે ડોલો, તમને ખબર હશે કે ડોલો પેરાસિટામોલ દવા તાવ ઉતારવા માટે વપરાય, પણ જ્યારે કોઈ એ છે એક સાથે વધુ ટીકડી ખાઈ લીધી હોય અથવા તો એને છે એ તાવ ઉતારવાના બાને વધુ ડોઝ વયો ગયો હોય પેરાસિટામોલ અને એની આડઅસર શરીરમાં જોવા મળી હોય, તો એના માટે શું વપરાય? તો એન એસિટાઇલસિસ્ટીન છે એ એની સારવારમાં વપરાય. એન એસિટાઇલસિસ્ટીનના ઇન્જેક્શન પણ આવે અને એની ટેબ્લેટ પણ આવે. એટલે પેરાસિટામોલની આડઅસર દૂર કરવા શું વપરાય? તો એન એસિટાઇલસિસ્ટીન. નવો પ્રશ્ન, એનાફાઇલેટિક શોકમાં કઈ દવા વપરાય છે? હવે એનાફાઇલેટિક શોક એટલે શું? તો એનાફાઇલેટિક શોક એટલે જ્યારે શરીરમાં અચાનક કાંઈક રિએક્શન આવે, એના કારણે જે શોક આવે એને કહેવાય એનાફાઇલેટિક શોક. હવે ધારો કે આપણને મધમાખી કરડે છે તો એક રિએક્શન આવે. ધારો કે કોઈ દવા તમે કઈ એવી તમને કઈ દવા આપવામાં આવે છે તો એનાથી તમને કદાચ એકાએક છે એનાફાઇલેટિક શોક આવે. કોઈ પણ દવાના રિએક્શન થી, મધમાખી કરડવાથી કે કંઈક બીજી દવાથી અચાનક છે એ તમને શોકની સ્થિતિ થાય. શોક એટલે શું? તો શોક એટલે શરીરમાં બીપી ઘટી જાય, હાથ પગ ઠંડા થઈ જાય, હૃદયના ધબકારા પલ્સ છે એ ધીમા થઈ જાય. આવી કન્ડિશન એટલે એને એનાફાઇલેટિક શોક કહેવાય. રિએક્શનના કારણે જે શોક આવે એને કહેવાય એનાફાઇલેટિક શોક. હવે એનાફાઇલેટિક શોક આવે ત્યારે કઈ દવા વપરાય? ડોપામિન, એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન કે આઇસોપ્રેનાલ? તેનો સાચો જવાબ છે એડ્રિનાલિન. યાદ રાખજો, એનાફાઇલેટિક શોકમાં કઈ દવા વપરાય? એડ્રિનાલિન. અને એનાફાઇલેટિક શોક આવે અને દર્દીને જો ઇમરજન્સી તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીનું છે મૃત્યુ પણ થઈ શકે. યાદ રાખજો આ વાત. એનાફાઇલેટિક શોક હોય એ બહુ ભયંકર રિએક્શન હોય અને બહુ ઇમરજન્સી ક્રિટિકલ કન્ડિશન હોય. ચોથો પ્રશ્ન, ટીબીની સારવારમાં નીચેનામાંથી કઈ દવા વપરાય છે? એમોક્સિસિલિન, રિફામ્પિસિન, સિપ્રોફ્લોક્સાસિન કે જેન્ટામાઇસિન? તો આ બધી એન્ટીબાયોટિક છે, પણ ટીબીની સારવારમાં કઈ વપરાય? તો રિફામ્પિસિન. ટીબીની સારવારમાં છે એ 5-6 દવા વપરાય અને 3-4 દવાનું કોમ્બિનેશન એક જ ટીબીનો જે દર્દી હોય એને આપવામાં આવે. એમાંનું એક કન્ટેન્ટ છે રિફામ્પિસિન. રિફામ્પિસિન આમાં બીજો ઓપ્શન હોય, ધારો કે રિફામ્પિસિન હોય, પાયરિઝિનામાઇડ હોય, ઇથામ્બ્યુટોલ હોય, તો આમાં કોઈ પણ ઓપ્શન હોય તો એ બધી છે ટીબીની જ સારવારની દવા છે. પણ આમાં જે છે એ રિફામ્પિસિન ઓપ્શન એક છે. આ બધી એન્ટીબાયોટિક જ છે, પણ ખાસ કરીને ટીબી માટે કઈ વપરાય? તો કે રિફામ્પિસિન. નવો પ્રશ્ન, કઈ દવા એસીઈ ઇન્હિબિટર છે? નીચેનામાંથી કઈ દવા એસીઈ ઇન્હિબિટર છે? લોસાર્ટન, એનાલાપ્રિલ, એમ્લોડિપિન કે મેટોપ્રોલોલ? હવે નીચેનામાંથી કઈ દવા છે એ એસીઈ ઇન્હિબિટર છે? તો એનો સાચો જવાબ છે એનાલાપ્રિલ, ઓપ્શન બી. નવો પ્રશ્ન, નાર્કોટિક દવાની ઝેરી અસરમાં કઈ દવા વપરાય છે? ધારો કે કોઈ પણ વ્યક્તિએ નાર્કોટિક લીધું છે અને એનો ઓવરડોઝ કર્યો છે, તેના માટે કઈ દવા વપરાય? મોર્ફિન, કોડેઇન, નાલોક્ઝેન કે ફેન્ટાનિલ? તો આમાંથી કઈ દવા વપરાશે? મોર્ફિનની સાર
તો એના માટે વપરાશે નાલોક્ઝોન. હવે આ બધી છે ને એ છે ને ઈ પ્રશ્નમાં ભૂલ લાગી એવું લાગ્યું એટલે જોયું. હવે નાર્કોટિક દવા છે ને તો આ બધી નાર્કોટિક જ દવા છે. મોર્ફિન છે, કોડેન છે, ફેન્ટાનિલ, આ બધી નાર્કોટિક દવા છે. હવે એનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ને ત્યારે છે ને નાલોક્ઝેન દવા છે ને ઘણી વખત છે એ ઊંઘમાં પણ નાલોક્ઝન છે એનો સ્પ્રે પણ આવે એ નાકમાં સુંઘાડવાનો હોય. એટલે આ નેલોક્ઝન છે અથવા તો નાલોક્ઝન એની દવાથી પછી નાર્કોટિકની દવા ઓછી થાય. ઘણી વખત છે એ કોઈ દવાનો ઓવરડોઝ થઈ ગયો હોય અથવા તો કોઈ પેશન્ટ ઓટીમાં આવ્યો ઓપરેશન થિયેટરમાં અને કોઈ પણ આ ફેન્ટાનિલ એનો છે ઓવરડોઝ થઈ ગયો હોય તો તમે છે એ આ વાપરી શકો. નવો પ્રશ્ન, ખેંચની ગંભીર બીમારી સ્ટેટસ એપિલેપ્ટિકસ. હવે આ ખેંચની ગંભીર બીમારી આ એક જાતની ખેંચ જ છે. એનું નામ છે સ્ટેટસ એપિલેપ્ટિકસ. એમાં કઈ દવા વપરાય? ફેન્ટોઇન, ડાયઝેપામ, કાર્બામાઝેપામ કે ઇથોસુક્સિસાઇડ? તો ખેંચ માટે છે એ ડાયાઝેપામ વપરાય. આ છે ઊંઘની ગોળી છે. આનાથી છે ને વ્યક્તિને છે ને વ્યક્તિ શાંત થાય એટલે છે ને ખેંચ આવતી બંધ થઈ જાય. ડાયાઝેપામ પણ વાપરી શકો અને એની જગ્યાએ લોરાઝેપામ પણ વાપરી શકો. આ બે માંથી કોઈ પણ દવા છે તમે યુઝ કરી શકો જ્યારે ખેંચ આવે ત્યારે. નવો પ્રશ્ન, આમાંની કઈ દવા કાન તથા કિડનીને નુકસાન પહોંચાડી શકે છે? આમાં કાન માટે છે ને ઓટો શબ્દ આવે. જેમ જેમ કે કાનમાંથી કાન માટે ઓટો શબ્દ હોય. જેમ કે કાનમાંથી રસી આવતી હોય ને તો એને કહેવાય ઓટોરિયા. કાનમાં જોવાનું સાધન હોય ને કે ઓટોસ્કોપ. એમ જેમ કાનને કોઈ દવા નુકસાન પહોંચાડે ને તો એને કહેવાય ઓટોટોક્સિસિટી. કાનને કોઈ દવા નુકસાન પહોંચાડે અને એના હિસાબે કાનને નુકસાન થાય તો એને કહેવાય ઓટોટોક્સિસિટી. કિડની માટે નેફ્રોન શબ્દ હોય તો કિડનીને નુકસાન પહોંચાડે એટલે નેફ્રોટોક્સિસિટી. તો એમાં કઈ દવા એવી છે કે જે આ કાન અને કિડનીને નુકસાન પહોંચાડે? એમોક્સિસિલિન, ઝેન્ટામાઇસિન, એઝિથ્રોમાઇસિન કે ડોક્સીસાઇક્લિન? નો સાચો જવાબ છે ઝેન્ટામાઇસિન. ઝેન્ટામાઇસિનની દવાથી જેન્ટામાઇસિન ઇન્જેક્શનથી ઘણી વખત છે એ કાન અને કિડનીને નુકસાન થઈ શકે. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દવા પ્રોટીન પંપ ઇન્હિબિટર છે? હવે આ પ્રોટીન પંપ ઇન્હિબિટર છે ને એ બધી દવા છે ને એસિડિટી ગેસની દવા હોય ને એમાં વપરાય. તો પ્રોટીન પંપ ઇન્હિબિટર કઈ છે? નીચેની બધી છે ને એ બધી છે ને એન્ટાસિડ જ છે. જોઈ લો આ બધી છે એન્ટાસિડ છે એ વાત સાચી, પણ પ્રોટીન પંપ ઇન્હિબિટર કઈ છે? પ્રોટીન પંપ ઇન્હિબિટર એટલે પીપીઆઈ. તેનો સાચો જવાબ છે ઓમેપ્રાઝોલ. ઓપ્શન બી ઓમેપ્રાઝોલ. ઓમેપ્રાઝોલ છે એ એન્ટાસિડ છે, એ પ્રોટીન પંપ ઇન્હિબિટર છે. નવો પ્રશ્ન, નીચેનામાંથી કઈ દવા આપવાથી એનાફાઇલેટિક ખામી ઊભી કરી શકે છે તે પ્રેગ્નન્સી દરમિયાન આપવામાં આવે છે? પ્રેગ્નન્સી દરમિયાન જો આપવામાં આવે તો નીચેનામાંથી કેવી કઈ દવા છે કે જે એનાફાઇલેટિક ખામી ઊભી કરી શકે? હાલો, નીચેનામાંથી કઈ દવા આપવાથી એનાફાઇલેટિક ખામી ઊભી કરી શકે છે તે પ્રેગ્નન્સી દરમિયાન આપવામાં આવે? તો હવે નીચેનામાંથી એવી કઈ દવા છે જો પ્રેગ્નન્સી હોય કોઈ પણ ફિમેલ અને એ વખતે તમે આપો 9 મહિનામાં ગમે ત્યારે તો એ એનાફાઇલેટિક રિએક્શન, હમણાં તમને સમજાયું કે દવાથી એનાફાઇલેટિક રિએક્શન આવે, સિવિયર રિએક્શન હોય તો એવું રિએક્શન આવે તો એ કઈ દવાથી થાય? તો પેરાસિટામોલ, આઇબુપ્રોફેન કે ઇન્સ્યુલિન? હવે આઇબુપ્રોફેન ને પેરાસિટામોલ છે ને પેઇન કિલર છે. ઇન્સ્યુલિન આપણે શેના માટે લેતા હોય? કોઈને ડાયાબિટીસ હોય તો એના માટે હોય. તો પેનિસિલિન છે એ એન્ટીબાયોટિક છે. પેનિસિલિન લેવાથી એન્ટીબાયોટિક આ પેનિસિલિન ગ્રુપની લેવાથી ક્યારેક છે એ તમને એનાફાઇલેટિક રિએક્શન આવી શકે. નવો પ્રશ્ન, માઇક્રોસ્કોપનો કયો ભાગ કોઈ પણ માઇક્રોસ્કોપનો કયો ભાગ કોઈ પણ ઇમેજને હાઇપર પાવરમાં જોવા વપરાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફાઇન એડજસ્ટમેન્ટ બટન.
હવે ડાયાફ્રામ, મિરર, કોર્સ એડજસ્ટમેન્ટ બટન કે ફાઇન એડજસ્ટમેન્ટ બટન? તો એનો સાચો જવાબ છે ફાઇન એડજસ્ટમેન્ટ બટન. હવે તો માઇક્રોસ્કોપમાં છે ને હાઈપર પાવરમાં તમારે જોવું હોય ને તો તમારે છે ને ફાઇન એડજસ્ટમેન્ટ કરવું જ પડે. જે કરો તો તમને છે ચોખ્ખું દેખાય. તમારે જે વસ્તુ જોવી એ ચોખ્ખી દેખાય, નકર બધું ઝાંખું ઝાંખું કઈ દેખાય નહીં. પણ તમારે છે જ્યારે ફાઇન એડજસ્ટમેન્ટ કરો ત્યારે તમને છે એ હાઈપર પાવરમાં જોવા મળે કાંઈ પણ ઇમેજ. પછી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ શું વસ્તુ છે. નવો પ્રશ્ન, ઓઇલ ઇમર્જન્સ લેન્સ કેટલા મેગ્નિફિકન્સ નો હોય છે? ઓઇલ ઇમર્જન્સ લેન્સ કેટલા મેગ્નિફિકેશન નો હોય છે? 10x, 40x, 4x કે 100x? તેનો સાચો જવાબ છે 100x. ઓઇલ ઇમર્જન્સ વાળો લેન્સ કયો હોય તો કે 100x. નવો પ્રશ્ન, સામાન્ય રીતે લોહીની તપાસ માટે ક્યુ એન્ટીકોગ્યુલન્ટ વપરાય છે? હવે તમને ખબર હશે જે લેબોરેટરીમાં કામ કરતા એને ખબર હોય કે જે પર્પલ વાદળી કલરની જે કેપ હોય, પર્પલ ઘાટા વાદળી કલર છે, પર્પલ કલરની એમાં છે ઈડીટીએ હોય. ઈડીટીએ વેક્યુટી છે એ એન્ટીકોગ્યુલન્ટ તરીકે કામ કરે. તમારે સીબીસી ને એવું બધું કરવું હોય, બ્લડ ને ક્લોટ ન થવા દેવું હોય તો એ ઈડીટીએ છે એ વેક્યુટી તમારે વાપરવાની હોય. આ જે લેબમાં કામ કરતા એ લગભગને ખબર હોય એટલે આ પ્રશ્ન છે બધા 100x છે, ઉપર છે ફાઇન એડજસ્ટમેન્ટ, એ બધા તમને અઘરા ન પડે કારણ કે આ તમે રૂટીન લાઈફમાં બધું વાપરતા જ હોય. અમુક અઘરા પ્રશ્ન પડે તો એ છે જનરલ નોલેજ ના, અને આ બધા જે દવાના છે એ કારણ કે દવાના તમારે બહુ છે ટચમાં આવવાનું ન હોય એટલે એ બધા પ્રશ્નો છે એ અઘરા પડી શકે. નવો પ્રશ્ન, રક્તકણોની ગણતરી માટે કયા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે? રક્તકણો આરબીસી ની ગણતરી કરવા માટે કયા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે હાઇમસ પ્રવાહી, હાઇમ્સ ફ્લુઇડ. નવો પ્રશ્ન, પેરિફેરલ બ્લડની ચકાસણી માટે ક્યુ સ્ટેન સામાન્ય સંજોગોમાં વાપરવામાં આવે છે? પેરિફેરલ બ્લડની ચકાસણી માટે ક્યુ સ્ટેન સામાન્ય સંજોગોમાં વાપરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે લેઇસમેન સ્ટેન. નેલ્સન સ્ટેઇન, ગ્રામ સ્ટેઇન, પાસ સ્ટેઇન કે લેઇસમેન સ્ટેઇન? તેનો સાચો જવાબ છે લેઇસમેન સ્ટેઇન અથવા તો લિસ્મેન સ્ટેઇન. નવો પ્રશ્ન, પેશાબમાં પ્રોટીનની માત્રા જાણવા માટે કયો ટેસ્ટ થાય છે? પેશાબમાં પ્રોટીન છે એ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? પેશાબમાં પ્રોટીનની માત્રા જાણવા તેનો સાચો જવાબ છે હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ. નવો પ્રશ્ન, નેફ્રોટિક સિન્ડ્રોમમાં પેશાબમાં કઈ કાસ્ટ દેખાય છે? કોઈ વ્યક્તિને નેફ્રોટિક સિન્ડ્રોમ હોય એટલે ઘણી વખત છે આ નેફ્રોટિક સિન્ડ્રોમ નાના બાળકોમાં જોવા મળે કે નાના બાળકોમાં કોઈને કિડનીની તકલીફ હોય. એમાં શું હોય તો કે બાળક છે એને પગમાં એમ સોજા આવી જાય, મોઢા ઉપર સોજા આવી જાય, પેશાબમાં છે એ ઘણી વખત પ્રોટીન નીકળતું હોય. અને આ ખાસ કરીને તકલીફ છે નાના બાળકોમાં જોવા મળે છે. તો એમાં કાસ્ટમાં શું દેખાય? તમે છે એ પેશાબ લ્યો, નેફ્રોટિક સિન્ડ્રોમ વાળો દર્દી હોય એનો પેશાબ લ્યો તો એમાં શું દેખાય કાસ્ટમાં? તો એમાં દેખાય આરબીસી કાસ્ટ. નવો પ્રશ્ન, પેશાબમાં કયા દ્રવ્યના હોવાથી ડાયાબિટીસ નક્કી કરી શકાય છે? પેશાબમાં કયું દ્રવ્ય હોય કે જે ડાયાબિટીસ નક્કી કરવામાં મદદરૂપ થાય? તો ડાયાબિટીસમાં પ્રોટીન, યુરિયા, ગ્લુકોઝ કે યુરોગ્લુબિનોજન? તેનો સાચો જવાબ છે ગ્લુકોઝ. જેમ બોડીમાં જેમ બ્લડ લ્યો એમ બ્લડમાં પણ જો ગ્લુકોઝનું લેવલ હાઈ હોય તો એના ઉપરથી નક્કી કરી કે ડાયાબિટીસ છે. એમ પેશાબમાં પણ જો વધુ પ્રમાણમાં ગ્લુકોઝ હોય તો એનું નક્કી કરી શકાય કે ડાયાબિટીસ છે. નવો પ્રશ્ન, દસ્તમાં એટલે કે સ્ટૂલમાં રક્ત આવે તો કઈ ટેસ્ટ વપરાય છે? તમે ઘણી વખત છે જે લેબોરેટરીમાં કામ કરતા હશે ને ખબર હશે કે
આ સ્ટૂલ હોય એ સ્ટૂલમાં લોહી આવે છે કે નહીં એની માટે ડોક્ટર છે ઘણી વખત ઓકલ્ટ બ્લડ મોકલતા હોય, ઓકલ્ટ બ્લડ નો ટેસ્ટ મોકલતા હોય, એમાં છે સ્ટૂલનું સેમ્પલ આપતા હોય અને એ જ જોવા આપતા હોય કે આમાં છે એ બ્લીડિંગ થાય છે કે નહીં, સ્ટૂલમાં બ્લડ આવે છે કે નહીં. તો ઘણી વખત છે તો એનો સાચો જવાબ છે બેન્ઝિડીન ટેસ્ટ. બેન્ઝિડીન ટેસ્ટની મદદથી તમે જોઈ શકો કે સ્ટૂલમાં છે એ ઓકલ્ટ, મતલબ કે સ્ટૂલમાં લોહી પ્રેઝન્ટ છે, જો હોય તો એને કહેવાય ઓકલ્ટ બ્લડ પ્રેઝન્ટ. 10માં મ્યુકસ અને રક્ત રક્ત મળવાથી કઈ બીમારી હોવાની શક્યતા છે? જો સ્ટૂલમાં છે મ્યુકસ અને લોહી બ્લડ બે હોય તો કઈ રોગ હોવાની શક્યતા છે? બેસિલરી ડિસેન્ટ્રી, ટાઇફોઇડ, કબજિયાત કે કોલેરા? હવે ડિસેન્ટ્રી એટલે મરડો થાય ને, તો તમે ઘણી વખત સાંભળ્યું છે કે મરડામાં છે ને એ લોહી લોહી સાથે નીકળે, સ્ટૂલમાં લોહી નીકળે, સંડાસમાં સાથે લોહી અને પાસ જેવું નીકળે, તો એ શેમાં નીકળે? ડિસેન્ટ્રીમાં, મરડો. બેસિલરી ડિસેન્ટ્રીમાં સ્ટૂલમાં મ્યુકસ અને બ્લડ બેય ભેગું હોય, લોહીવાળા ઝાડા થાય, બેસિલરી ડિસેન્ટ્રીમાં. નવો પ્રશ્ન, હિસ્ટોપેથોલોજીમાં સામાન્ય રીતે કયું ફિક્સેટિવ વપરાય છે? હિસ્ટોપેથોલોજીમાં કયું વપરાય ફિક્સેટિવ? તો મિથેનોલ, મિથિલિન બ્લુ, ઇથેનોલ કે ફોર્મેલિન? તો સાચો જવાબ છે ફોર્મેલિન. નવો પ્રશ્ન, ટીસ્યુના પાતળા સેક્શન લેવા માટે કયું સાધન વપરાય છે? સેન્ટ્રીફ્યુજ, માઇક્રોટોમ, ઓટોક્લેવ કે ઇન્ક્યુબેટર? તો એનો સાચો જવાબ છે માઇક્રોટોમ. નવો પ્રશ્ન, પેપ્સમિયર માટે કયું સ્ટેન વપરાય છે? ગ્રામ સ્ટેન, જેડન સ્ટેન, પાપાનુકુલ સ્ટેન કે લેસમેન સ્ટેન? તો એનો સાચો જવાબ છે પાપાનુકુલ સ્ટેન. એટલે આ છે ગુજરાતીમાં થોડુંક છે એ ટાઈપિંગ મિસ્ટેક, થોડુંક આવશે ગુજરાતીમાં, સાવ કરેલું છે એટલે આવશે. નવો પ્રશ્ન, બેડ સાઇડ એફએનએસસી કરાવવા કઈ મેથડ વપરાય છે? હવે કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે બેડ ઉપર, કે ધારો કે કોઈ વ્યક્તિ દાખલ છે તો બેડ ઉપર તમે બાયોપ્સી કરવા માટે કઈ મેથડ વાપરશો? સોરી, પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે ટાઈપિંગમાં. બાયોપ્સી કરવા માટે કઈ મેથડ વપરાશે? કોઈને છે પેશન્ટને તમારે બેડ સેટ કરવી હોય, બેડ સેટ મતલબ કે જે જગ્યાએ દાખલ હોય એ જગ્યાએ પેશન્ટની સાયટોલોજી કરવી હોય, બાયોપ્સી લેવી હોય, તો કઈ સાયટોલોજી કરવી હોય કોઈ પણ ભાગની, તો કઈ મેથડ વપરાય? તો ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. એટલે સાચો જવાબ છે ઓપ્શન એ. આખો પ્રશ્ન છે એમાં થોડીક ભૂલ છે. ઓટોપ્સી દરમિયાન દરેક અંગને પરીક્ષણ માટે કઈ ટેકનિક વપરાય છે? ઓટોપ્સી દરમિયાન દરેક અંગને પરીક્ષણ માટે એક પછી વારાફરતી એક એક કાઢવાનું હોય, તો એના માટે કઈ ટેકનિક વપરાય છે? તો એના માટે વપરાય છે રોકીટન્સી. ઘણી વખત છે એ આ વિક્રો છે એ પણ વપરાય છે, પણ રોકીટન્સી છે એ સાચો જવાબ છે કે એક પછી એક ઓર્ગન, બેમાં એવું જ હોય છે, એક પછી એક ઓર્ગન કાઢતું રહેવાનું હોય છે ઓટોપ્સીમાં. પણ આ રોકીટન્સી અહીંયા સાચો આન્સર આપણે અત્યારે રાખીએ, પણ કદાચ ઉપરનો હોય તો એ કદાચ ખોટું નહીં પડે. નવો પ્રશ્ન, કયા હાડકાને કોલર બોન કહેવાય છે? નીચેનામાંથી કયા હાડકાને કોલર બોન કહેવાય છે? તો ક્લેવિકલ છે એને ક્લેવિકલને કોલર બોન કહેવાય. ક્લેવિકલ ક્યાં આવેલું હોય? તો આપણે જ્યાં છે ડોકની બાજુમાં બે હાડકા દેખાય છે એ છે ક્લેવિકલ, એને કહેવાય કોલર બોન. જ્યાં તમારે કોલર અડે અહીંયા જો એક લાંબા બે બાજુ હાડકા છે, લાંબા લાંબા હાથીકડા જેવા, તો એને કહેવાય કોલર બોન. નવો પ્રશ્ન, કિડનીનો કાર્યરત એકમ કયા નામે ઓળખાય છે? ન્યુરોન, એલ્વિયોલિસ, સાયટોપ્લાઝમ કે નેફ્રોન? તો નેફ્રોન એટલે કિડની. કિડનીનો એકમ હોય જેને ઉત્સર્ગ એકમ આપણે ગુજરાતીમાં કહીએ, એમ કિડનીનો બેઝિક એકમ એને શું કહેવાય? એને કહેવાય નેફ્રોન. જેમ શરીરનો છે એ એકમ કયો છે? તો શરીરનો એકમ છે કોષ. એવી રીતે કિડનીનો છે નેફ્રોન, મગજનો છે ન્યુરોન. એવી રીતે અલગ અલગ બધાના હોય. લીવરનો હોય હિપેટોસાઇટ. એવી રીતે બધાના અલગ અલગ નામ હોય. જે અંગ હોય એનો બેઝિક એક અંગ, એક એક કોષ હોય, જે નાના નાના કોષ મળીને પછી આખું અંગ બનાવે. તો એ નાના નાના કયા કોષ બધા ભેગા થયા હોય?
તો નેફ્રોન કિડનીમાં કયા નાના નાના છે કોષ ભેગા થયા હોય તો એ છે નેફ્રોન. ઉત્સર્ગ એકમ. નવો પ્રશ્ન, હૃદયના કયા ભાગમાંથી ઓક્સિજન વાળું લોહી શરીરમાં પહોંચે છે? હૃદયના કયા ભાગમાંથી ઓક્સિજન વાળું લોહી શરીરમાં બધા ભાગમાં પહોંચે છે? જમણું એટ્રિયમ, ડાબુ એટ્રિયમ, ડાબુ વેન્ટ્રિકલ કે જમણું વેન્ટ્રિકલ, ડાબુ વેન્ટ્રિકલ, ચારે ચાર ભાગ આપી દીધા છે. હાર્ટના છે ચાર પાર્ટ હોય. હવે છે એ ફેફસામાંથી જે ઓક્સિજન વાળું લોહી આવશે, ઓક્સિજન વાળું ફેફસામાંથી આવશે, એ ક્યાં આવશે? એ આવશે ડાબુ એટ્રિયમમાં આવશે, એટલે કે લેફ્ટ એટ્રિયમમાં આવશે. પછી લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે. એટલે ડાબુ વેન્ટ્રિકલ છે એમાં લોહી આવશે છેલ્લે. શુદ્ધ રુધિર ક્યાં આવશે? ફેફસામાંથી પેલા ડાબુ એટ્રિયમ એટલે કે લેફ્ટ એટ્રિયમમાં આવશે. લેફ્ટ એટ્રિયમમાં જઈને પછી લેફ્ટ વેન્ટ્રિકલમાં આવશે. હવે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવીને પછી આખા શરીરમાં બધી જગ્યાએ જશે. એટલે શું આવે? તો કે ડાબુ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ. નવો પ્રશ્ન, ઉદર પટેલને કઈ ચેતા દ્વારા સંવેદના મળે છે? પહેલા તો ઉદર પટેલ એટલે શું? તો એક ડાયાફ્રામ આવે. આપણા શરીરના જે બધા અંગો હોય ને, પેટના જે બધા અંગો હોય ને, પેટના અંગોને છે એ ફેફસાથી જુદા પાડતો એક છે ડાયાફ્રામ હોય. એક 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 પટ્ટા જેવી એક ચાદર જેવી એક પટલ હોય, એને કહેવાય ઉદર પટલ અથવા તો એને કહેવાય ડાયાફ્રામ. તે ડાયાફ્રામને કઈ ચેતા છે, નવ છે, એ નવ એને સેન્સેશન આપે. તો એ છે વેગસ નવ, ફ્રેનિક નવ, છાતીની નવ કે હાઇપોગ્લોસલ નવ. આ બધા નવના નામ છે. તેનું નામ છે ફ્રેનિક નવ. નવો પ્રશ્ન, ફોરામેન મેગ્નમ માંથી શરીરનો કયો ભાગ પસાર થાય છે? ફોરામેન મેગ્નમ છે એક કાણું છે. એ ખોપડીમાં એક કાણું છે, તો એમાંથી કયો ભાગ પસાર થાય? તેમાંથી ખોપડીમાંથી પસાર થાય કયો? સ્પાઇનલ કોર્ડ. આપણા ખોપડીમાંથી જ્યાં સ્પાઇનલ કોર્ડ નીકળે એ જે ફોરામેન કાણું છે એને કહેવાય ફોરામેન મેગ્નમ. નવો પ્રશ્ન, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કયા અંગના કોષોમાંથી સ્ત્રાવ થાય છે? ઇન્સ્યુલિન કયા અંગ છે એમાંથી ઇન્સ્યુલિન નીકળે અથવા તેનો સ્ત્રાવ થાય? તો એનો સાચો જવાબ છે સ્વાદુપિંડ. પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન નીકળે. જ્યારે ઇન્સ્યુલિનની ઉણપ થાય, સ્વાદુપિંડમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બને નહીં, ત્યારે વ્યક્તિ ગળ્યું ખાય તો એ જે વ્યક્તિ ગળ્યું ખાય મતલબ કે કાર્બોહાઈડ્રેટ વધુ સેવન કરે, તો પછી કાર્બોહાઈડ્રેટ ક્યાંય શરીરમાં વપરાય નહીં. પછી ડાયાબિટીસ થાય. એટલે ઇન્સ્યુલિનની ઉણપ હોય ત્યારે શું થાય? ડાયાબિટીસ. અને ઇન્સ્યુલિન છે એ ક્યાંથી સ્ત્રવે, મતલબ કે ક્યાંથી નીકળે, સિક્રેટ થાય? તો કે ભાઈ પેન્ક્રિયાઝમાંથી, સ્વાદુપિંડમાંથી. હવે નવો પ્રશ્ન છે, લોહીની સામાન્ય પીએચ કેટલી હોય છે? તો લોહીની પીએચ કેટલી હોય? તો 7.35 થી 7.45 જેટલી પીએચ હોય છે લોહીની સામાન્ય રીતે, બ્લડ પીએચ. નવો પ્રશ્ન, મગજનો કયો ભાગ શરીરનું તાપમાન નિયંત્રણ કરે છે? મગજમાં એવો કયો ભાગ છે કે આપણા શરીરનું તાપમાન છે નિયંત્રણમાં? બહુ ગરમી હોય તો એને સાચવી રાખે, બહુ ઠંડી હોય તો એને ઠરી ન જાય, બહુ ગરમી હોય તો બહુ ગરમ ન થઈ જાય, એને વચ્ચે બેલેન્સ રાખે. કે આપણે ગમે આપણે છે હિમાલયમાં ફરવા જઈએ તો આપણે ઠરી નથી જતા. આપણું શરીર તો તોય કામ કરે જ છે. નકર આપણે ઠરીને ઠીકરું થઈ જાય તો મરી જાય. પણ એવું નથી થતું. તો આપણું શરીર છે ને તાપમાન નિયંત્રણ કરે છે. તો કોણ કરે? સેરિબેલમ, મીડ્યુલા, થેલેમસ કે હાઇપોથેલેમસ? તો આપણા મગજમાં હાઇપોથેલેમસ ગ્રંથિ હોય. એ હાઇપોથેલેમસ છે એ શરીરના તાપમાનનું નિયંત્રણ રાખે. નવો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવા માટે કયા વિટામિનની જરૂર પડે છે? વિટામિન એ, બી, સી કે? તો વિટામિન કે છે એ લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે. ઘણી વખત છે તમે જોશો કે કોઈ વ્યક્તિને બહુ બ્લીડિંગ ડિસઓર્ડર હશે ને, બહુ બ્લીડિંગ થતું હોય છે ને, તો ડોક્ટર એને છે ને વિટામિન કે ના 3 ઇન્જેક્શન આપશે કે ડેઈલી આને છે ને એક ઇન્જેક્શન આપી દીજે, 3 ડોઝ આપો. શું કામ? કારણ કે આ વ્યક્તિને બ્લીડિંગની તાસીર છે, બહુ લોહી નીકળે છે, હોસ્પિટલમાં દાખલ હોય એવી કઈ બીમારીથી, અને બહુ લોહી નીકળતું હોય તો ડોક્ટર ત્યારે છે એ વિટામિન કે આપે છે. એનાથી છે એ બ્લીડિંગ, મતલબ કે બ્લીડિંગ ગંઠાય, લોહી બ્લીડિંગ અટકી જાય અને આખા શરીરમાં છે લોહી અટકે. લોહી અટકે તો શરીરમાં જાળવી રહેશે લોહી. જો બ્લીડિંગ થા જ કરશે
અને ક્યાંય લોહી ગંઠાય છે નહીં તો એક ટાઈમ આવશે કે શરીરમાં લોહી પૂરું થઈ જશે. એટલે શરીરમાં બે પ્રકારની સિસ્ટમ છે, લોહી ગંઠાય તે અને લોહી નહીં ગંઠાય, એ બે પ્રકારની સિસ્ટમ શરીરમાં વર્ક કરે છે. તો વિટામિન કે ઇન્જેક્શન શેના માટે હોય તો કે લોહી ગંઠાઈ જવા માટે. નવો પ્રશ્ન, સ્નાયુના સંકોચન માટે કયા સંયોજનની જરૂર પડે છે? આપણા સ્નાયુનું કોન્ટ્રેક્શન થવું હોય તો કયા આયનની જરૂર પડે, કયા સંયોજનની જરૂર પડે? તેનો સાચો જવાબ છે કેલ્શિયમ. કોન્ટ્રેક્શન એટલે શું? તો આપણે છે એ ધારો કે આપણે ઘણી વખત છે બોડી બતાવતો, એમ ખબર છે કોઈને બોડી બતાવી તો આપણે કેમ આમ ગોટલા જેવું ચડી જાય, એને કોન્ટ્રેક્ટ થયું કહેવાય. એટલે આખા શરીરમાં છે જ્યારે કઈ એક્ટિંગ કરો કઈ વસ્તુની આપણા કઈ કઈ મૂવમેન્ટ કરીએ એટલે એમાં બધામાં કોન્ટ્રાક્શન ને રિલેક્સેશન થાય જ સ્નાયુનું. પણ આ તો તમને એક ઉદાહરણ માટે કહું છું કે આપણે કેમ બોડી બતાવી ત્યારે સ્નાયુ આમ કેમ ભેગું થયું એટલે એને કહેવાય કોન્ટ્રેક્શન. તો એની માટે શેની જરૂર પડે, કયા આયનની? તો કે કેલ્શિયમની જરૂર પડે. નવો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડનું મહત્તમ વહન લોહી કઈ રીતે થાય છે? હવે કાર્બન ડાયોક્સાઇડ છે એનું મહત્તમ વહન છે એ લોહીમાં કઈ રીતે થાય? આપણે કાર્બન ડાયોક્સાઇડ જે બને આપણા શરીરમાં ઓક્સિજન વાપરીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તો એ બહાર કાઢીએ તો બહાર નીકળે કઈ રીતે? તો બાય કાર્બોનેટ આયન સ્વરૂપે બહાર નીકળે. નવો પ્રશ્ન, શરીરમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે? તો શરીરમાં સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ હોય છે 13 થી 18 ગ્રામ પર ડેસીલીટર. 100 લીટર લોહીમાં 13 થી 18 ગ્રામ, ડેસીલીટર એટલે 100 લીટર, 100 ml લોહી. 1 લીટરનો 10મો ભાગ 100 ml, 100 ડેસીલીટર એટલે 100 ml. 100 ml માં 100 મિલીમાં કેટલું લોહી હોય તો કે 13 થી 18 ગ્રામ જેટલું લોહી હોય. બહુ ઓછું હોય તેને કહેવાય એનિમિયા. આપણને પૂછ્યું સામાન્ય રીતે કેટલું પ્રમાણ હોય. નવો પ્રશ્ન, કયા અંતઃસ્ત્રાવને કારણે ગર્ભાવસ્થામાં સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે? તેનો સાચો જવાબ છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન હોર્મોનના કારણે પ્રેગ્નન્સી દરમિયાન જે બ્રેસ્ટ હોય એમાંથી મિલ્કનું સિક્રેશન થાય, દૂધનો સ્ત્રાવ થાય. ક્યારે? પ્રેગ્નન્સી દરમિયાન. તો શેનાથી થાય તો કે ઓક્સિટોસિન છે એ શરીરમાં વધી જાય એટલે એના હિસાબે મિલ્કનું સિક્રેશન થાય. શરીરમાં શર્કરાનું ખાલી પેટે પ્રમાણ કેટલું હોવું જોઈએ? શરીરમાં છે એ જ્યારે ભૂખ્યા પેટે મતલબ કે તમે ફાસ્ટિંગ કરો, ફાસ્ટિંગ બ્લડ શુગર એફબીએસ કરો, એફબીએસ કેટલું હોવું જોઈએ? સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ ભૂખ્યા પેટે? તો એ છે 70 થી 110 મિલીગ્રામ જેટલું હોવું જોઈએ. જો બહુ ઓછું હોય તો આ બધું ઓછું કહેવાય, 80 થી 60 થી ઓછું બધું કહેવાય. હજુ 70 સુધી ચાલે પણ 60 થી પછી ઓછું કહેવાય. એટલે તમે ફાસ્ટિંગ બ્લડ સુગર કરો ભૂખ્યા પેટે તો એ 70 થી 110 મિલીગ્રામ પર ડેસીલીટર આવવું જોઈએ. બહુ વધુ આવે તો પછી ડાયાબિટીસ કહેવાય. નવો પ્રશ્ન, શરીરમાં કયા ઘટકો કેરોટિડ સાઇનસમાં થતા લોહીના દબાણના ફેરફાર માટે જવાબદાર હોય છે? હવે આપણે છે કેરોટિડ છે આપણા ગળાના ભાગે એક કેરોટિડ સાઇનસ હોય. એ કેરોટિડ સાઇનસમાં લોહીના દબાણમાં જે ફેરફાર થાય ને એમાં રિસેપ્ટર હોય. તે કયા રિસેપ્ટર હોય? તો એ બેરો રિસેપ્ટર હોય. લોહીના દબાણમાં જે ફેરફાર થાય એના માટે કેરોટિડ સાઇનસમાં બેરો રિસેપ્ટર હોય. નવો પ્રશ્ન, ગ્લાયકોસિસ દરમિયાન ગ્લુકોઝને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવવા માટે કયા એન્ઝાઇમની જરૂર પડે છે? ગ્લાયકોસિસ દરમિયાન ગ્લુકોઝને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવવા કયા એન્ઝાઇમની જરૂર પડે છે? તો એનો સાચો જવાબ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. નવો પ્રશ્ન, શરીરના કયા અંગમાં યુરિયા સાયકલ ઉદ્ભવે છે? તો શરીરના કયા અંગમાં યુરિયા સાયકલ થાય તો કે લીવરમાં. કિડની, લીવર, સ્નાયુ, મગજ તો લીવરમાં. કઈ ચરબી ખરાબ ચરબી છે? હવે જે રિપોર્ટ કરતા હોય એને ખબર જ હોય કઈ ચરબી ખરાબ ચરબી છે તો કે એલડીએલ. એક આપણે પ્રશ્ન છે ક્વેરીમાં રાખીએ કે એલડીએલ આવે કે વીએલડીએલ આવે. એ પ્રશ્ન આપણે કોમેન્ટમાં પિન મારી દઈશું. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું એમિનો એસિડ
જરૂરી છે એટલે કે ઇસેન્શિયલ છે, નીચેનામાંથી કયું એવું એમિનો એસિડ છે? આ બધા એમિનો એસિડના જ નામ છે, પણ જરૂરી એમિનો એસિડ કયું છે? ઇસેન્શિયલ એમિનો એસિડ કયું છે? એલેનિન, ગ્લાયસિન, લાઇસિન, એલેનાઇન, સેરેનાઇન. તો સાચો જવાબ છે લાઇસિન. હવે નવો પ્રશ્ન. ગેલેક્ટોઝેમિયામાં કયો ઉદીપક ખૂટતો હોય છે? તો એનો સાચો જવાબ છે ગેલેક્ટોકાઇનેસ. ગેલેક્ટોઝેમિયામાં કયો ઉદીપક ખૂટતો હોય? તો ગેલેક્ટોકાઇનેસ. હવે નવો પ્રશ્ન. નીચેનામાંથી કયું કીટોન બોડી છે? નીચેનામાંથી કીટોન બોડી કયું છે? તો એસિટો એસિટેટ છે એ કીટોન બોડી છે. કીટોન બોડી કયું છે? તો કે એસિટો એસિટેટ. નવો પ્રશ્ન. ડીએનએ રેપ્લિકેશન માટે કયો ઉદીપક જરૂરી છે? ડીએનએ ના રેપ્લિકેશન માટે કયો એન્ઝાઇમ જરૂરી છે? તો કે ડીએનએ પોલિમરેઝ. નવો પ્રશ્ન. કયા અંતઃસ્ત્રાવ શારીરિક વિકાસ માટે જરૂરી છે? કયો અંતઃસ્ત્રાવ શારીરિક વિકાસ માટે જરૂરી છે? તેનો સાચો જવાબ છે ગ્રોથ હોર્મોન. કયા વિટામિનની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે? તેનો સાચો જવાબ છે વિટામિન સી. કયા ઉદીપકની મદદથી ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને છે? આમાં ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન છે એ શેની મદદથી બને? તો થ્રોમ્બિન છે એની મદદથી બને. થ્રોમ્બિનની મદદથી, થ્રોમ્બિન એન્ઝાઇમની મદદથી જે ફાઇબ્રિનોજન હોય એમાંથી ફાઇબ્રિન બને. અને આપણા શરીરમાં ક્લોટ થવું હોય તો ફાઇબ્રિન છે એ ખૂબ જરૂરી છે. ધારો કે આપણને ક્યાંય બ્લીડિંગ થયું તો આપણા શરીરમાં ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને, પછી એ જાળું બનાવે, પછી એ છે લોહી ગંઠાય. પણ એ બનવા માટે જરૂરી કોણ છે? તો કે થ્રોમ્બિન હોય, તો થ્રોમ્બિન એન્ઝાઇમ હોય ત્યારે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને. આ બધા એન્ઝાઇમ છે ને એ ખૂબ જરૂરી છે, કારણ કે ઘણી બધી પ્રોસિજરમાં છે એ મદદરૂપ થતા હોય છે. એટલે એન્ઝાઇમ તો બધા હોવા જ જોઈએ શરીરમાં પૂરતા પ્રમાણમાં. જો એની કોઈની ખામી હોય તો એક અલગ અલગ પ્રકારના ડિસઓર્ડર થતા હોય છે. નવો પ્રશ્ન. જીએમપીસી કાયદા હેઠળ ચાલીની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? ચોલ. ચાલીની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે? તો એનો સાચો જવાબ છે B8, બીજામાં 8મું અનુસૂચિ. નવો પ્રશ્ન. જીએમપીસી કાયદા હેઠળ ફ્રેમ બિલ્ડિંગની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલી છે? તો એનો સાચો જવાબ છે 221. નવો પ્રશ્ન. જીપીએમસી કાયદામાં કેઝ્યુઅલ વેકેન્સી ભરવા માટેની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલી છે? કેઝ્યુઅલ વેકેન્સી માટે એની જોગવાઈ છે એ શેમાં છે? કયા કાયદામાં છે? તો 13 નંબરના. નવો પ્રશ્ન. કમ્પેન્સેશન ટ્રિબ્યુનલની રચના અને તેના સત્તાની જોગવાઈઓ જીપીએમસી કાયદાની કઈ કલમમાં દર્શાવેલ છે? કમ્પેન્સેશન ટ્રિબ્યુનલની રચના અને તેના સત્તાની જોગવાઈ તો કયા કાયદામાં છે? એફ. શેડ્યુલ એફ માં. નવો પ્રશ્ન. ફોર્મ ઓફ વોરંટ ઓફ ડિસ્ટ્રેસ ઓર એટેચમેન્ટ અંગેની જોગવાઈ જીપીએમસી કાયદાની કઈ કલમમાં છે? જીપીએમસી ના પ્રશ્નો છે એક સાથે બધા પૂછેલા છે. તેનો સાચો જવાબ છે એ. નવો પ્રશ્ન. અમુક ગુના માટે દંડ કરી શકાય આ જોગવાઈ કયા સેક્ટરમાં છે? તો XX. નવો પ્રશ્ન. સાચો જવાબ છે 33.
નવો પ્રશ્ન, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કયો રંગ દર્શાવે છે? જો કોઈ પણ બેક્ટેરિયા છે એ ગ્રામ પોઝિટિવ હોય તેમાં કયો રંગ દર્શાવે? તો કે જાંબલી, પર્પલ કલર. નવો પ્રશ્ન, એસિડ ફાસ્ટ ટ્રેનિંગ માટે કયો સ્ટેઇન વપરાય છે? એસિડ ફાસ્ટ સ્ટેઇન માટે કયો સ્ટેઇન વપરાય? તો કે મિથિલિન બ્લુ, સોરી મોર્ગન બ્લુ, અથવા તો મિથિલિન બ્લુ પણ આવે, મોર્ગન બ્લુ. એસિડ ફાસ્ટ સ્ટેઇન માટે આલ્બર્ટ ફ્યુચરિન, ક્રિસ્ટલ વાયોલેટ, સેફ્રનિન કે મિથિલિન બ્લુ. ટ્યુબરક્યુલોસિસ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તેનો સાચો જવાબ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. નવો પ્રશ્ન, એન્ટીબાયોટિક કોના સામે અસરકારક છે? તેનો સાચો જવાબ છે બેક્ટેરિયા સામે. સ્ટરીલાઇઝેશનનો અર્થ શું છે? માત્ર બેક્ટેરિયા સાફ કરવા, તમામ જીવાણુ સાફ કરવા, માત્ર ફૂગ સાફ કરવી કે માત્ર વાયરસ સાફ કરવા? સ્ટરીલાઇઝેશન એટલે તમામ જીવાણુ સાફ કરવા. નવો પ્રશ્ન, એચઆઈવી કયા પ્રકારનું જીવાણુ છે? એચઆઈવી છે ને શું કહેવાય? તે છે વાયરસ ઓર્ગેનિઝમ. ઇન્ક્યુબેટરનો ઉપયોગ શેમાં થાય છે? તો ઇન્ક્યુબેટરનો ઉપયોગ થાય છે જીવાણુના ગ્રોથ માટે. જે આપણે બેક્ટેરિયા છે લેબોરેટરીમાં ગ્રોથ કરતા હોય તે માટે શેનો ઉપયોગ થાય? તો ઇન્ક્યુબેટરનો. નવો પ્રશ્ન, કોલેરા થવા માટે જવાબદાર વિષાણુ ક્યાં છે? તો કોલેરા થવા માટે જવાબદાર વિષાણુ છે વિબ્રિયો કોલેરી. અગાર શું છે? અગાર પ્રોટીન છે, ચરબી છે, ઉદ્દીપક છે કે સોલિડિફાઈંગ એજન્ટ છે? તો એ છે સોલિડિફાઈંગ એજન્ટ, અગાર. નવો પ્રશ્ન, એલિઝા ટેસ્ટ શેના માટે વપરાય છે? તો એન્ટીજન એન્ટીબોડી શોધવા માટે એલિઝા ટેસ્ટ, અલાઇઝા અથવા તો એલિઝા ટેસ્ટ વપરાય છે. મેલેરિયા માટે જવાબદાર પરજીવી કયો છે? તો એનો સાચો જવાબ છે પ્લાઝ્મોડિયા. પ્લાઝ્મોડિયા વાઇવેક્સ ફાલ્સિપેરમ એટલે પ્લાઝ્મોડિયમ જવાબદાર છે. હાઇડ્રેટેડ સિસ્ટ કઈ રીતે વિસ્તરે છે? હાઇડ્રેટેડ સિસ્ટ છે એ કઈ રીતે થાય છે? તો હાઇડ્રેટેડ સિસ્ટ છે એ પેલા પશુથી માનવી, પછી માનવીથી માનવી ફેલાય છે. હાઇડ્રેટેડ સિસ્ટ છે એ કઈ રીતે વિસ્તરે? તેનો સાચો જવાબ છે માનવીથી માનવી. તો એનો સાચો જવાબ છે પશુથી માનવી. કઈ રીતે ફેલાય? તો કે પશુથી માનવી, હાઇડ્રેટેડ સિસ્ટ. નવો પ્રશ્ન, ફૂડ વર્મના ઇન્ફેક્શનથી, વર્મ ઇન્ફેસ્ટેશનથી કઈ ઉણપ ઊભી થાય છે? ધારો કે કોઈને છે વર્મ ઇન્ફેસ્ટ, તો એનો સાચો જવાબ છે લોહ તત્વ એનિમિયા. લોહીના ટકા ઓછા થાય, આયરન ડેફિશિયન્સી એનિમિયા. નવો પ્રશ્ન, કેન્ડિડા આલ્બિકન્સ શું છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પ્રોટોઝોઆ? તો કેન્ડિડા આલ્બિકન્સ છે એ ફૂગ છે. હવે એન્ટીબાયોટિક વાયરસ પર અસર કરે છે? જો ના તો શા માટે? હવે આ પ્રશ્નમાં છે ને બે જવાબ આવી શકે, પણ આપણે છે અત્યારે ઓપ્શન ડી રાખશું કે વાયરસ પાસે પોતાનું મેટાબોલિઝમ નથી. સોરી, અત્યારે આપણે જવાબ રાખશું કે વાયરસ પાસે કોષ દિવાલ નથી. પછી આપણે એવું લાગે તો ઓપ્શન ડી અને બી માં આપણે જોઈ લઈશું કે કયો ઓપ્શન આવે. એન્ટીબાયોટિક વાયરસ ઉપર અસર કરે, શું કામ? જો ના તો શું કામ? તો કે વાયરસ પાસે કોષ દિવાલ નથી. નવો પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં રાજ્યસભાના સભ્ય માટે નક્કી થયેલી લાયકાતોમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આ એક છે, આ વસ્તુ છે ખોટી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ એ વાત સાચી. અદાલત દ્વારા અસ્થિર મગજ કે નાદાર વ્યક્તિ ન હોવો જોઈએ એ સાચું. આ બધું સાચું છે રાજ્યસભામાં, પણ એની વય મર્યાદા છે 35 વર્ષ હોવી જરૂરી છે.
જૂનો ભારતીય ફોજદારી કાયદો આઈપીસી હવે કયા નામથી ઓળખાય છે? તો એ સાચો જવાબ છે ભારતીય ન્યાય સંહિતા. પેલા જે ઇન્ડિયન પિનલ કોડ હતું એ હવે કયા નામથી ઓળખાય? તો કે ભારતીય ન્યાય સંહિતા. નવો પ્રશ્ન, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ લાભ મેળવવાની પાત્રતા સંબંધમાં નીચેના વિધાનોની સચ્ચાઈ તપાસો અને સાચો વિકલ્પ પસંદ કરો. તો હવે નીચેનામાંથી આપણે છે એક સાચું કયું છે જોવાનું. વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થીને લાભ મળે, વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ શારીરિક વિકલાંગને લાભ મળે, સમસ્ત ગ્રામ પંચાયતના તમામ સભ્યોને લાભ મળે. તો નીચેનામાંથી સાચું કયું છે એ ટીક કરવાનું છે. તો ઉપરના 1 અને 2 સાચા છે. ભારતના શાસ્ત્રીય નૃત્યમાં નીચે દર્શાવેલ નૃત્યના પ્રકાર અને સંબંધિત રાજ્ય પ્રદેશ પૈકી કઈ જોડી ખોટી છે? તેનો સાચો જવાબ છે કથકલી કર્ણાટક. આ જોડી છે એ ખોટી છે. નવો પ્રશ્ન, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એવી સંખ્યાઓ છે જે કે જેઓનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય તેવી કઈ કઈ સંખ્યા છે? તો 13 ને 14. 13 અને 14 છે એનો ગુણાકાર કેટલો થાય? તો કે 182 અને સરવાળો થાય 27. નવો પ્રશ્ન, સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર મહાપુરુષ કલકાલ સર્વજ્ઞ એટલે કોણ? તેનો સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય. નવો પ્રશ્ન, રક્તકણોનું આયુષ્ય આશરે એક દિવસ ખાલી જગ્યા દિવસનું હોય, શ્વેત કણોનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય? તો રક્તકણોનું આયુષ્ય છે એ 120 દિવસનું હોય અને શ્વેત કણોનું આયુષ્ય છે એ કેટલું હોય? તો આ ઓપ્શન છે 7 થી 20 છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી, 120 દિવસ હોય. આરબીસી નું કેટલું હોય? તો કે 120 દિવસ. અને ડબલ્યુબીસી નું કેટલું હોય? તો કે 12 થી 20 દિવસ જેવું. નવો પ્રશ્ન, નીચેના પૈકી સરદાર વલ્લભભાઈ પટેલ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ છે, મતલબ કે આમાં જે જવાબ આવશે, અંગ્રેજો વિરુદ્ધ 1946માં થયેલા નૌકા વિદ્રોહ સરદાર પટેલને સમર્થન મળ્યું હતું. આ છે એ ખોટું છે. નવો પ્રશ્ન, ગુજરાત વ્યાયામ પ્રચારક પ્રવૃત્તિના પ્રેરક કોણ હતા? ગુજરાત વ્યાયામ પ્રચારક પ્રવૃત્તિના પ્રેરક કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, છોટુભાઈ પુરાણી. નવો પ્રશ્ન, પરમવીર ચક્ર વિજેતા અને ભારત રત્ન મેળવનાર મહાનુભાવોની નીચેની યાદીમાંથી કયો ઉત્તર સાચો નથી? આ પ્રશ્નમાં કદાચ થોડીક ભૂલ હોઈ શકે, એ પછી આપણે જોશું. નવો પ્રશ્ન, એ પ્રશ્નમાં કદાચ છે એ કે ખોટું નથી પડતું એવું છે, એટલે ઉપરનો પ્રશ્ન છે એ આપણે પછી જોશું. નીચેનામાંથી કઈ કહેવત જુદી પડે છે? પાણી પાણી વલોવે માખણ ન નીકળે, હાથ ચાટવાથી ભૂખ ન ભાંગે, બોલે તેના બોર વેચાય, કુસંકા ખાડે ચોખા ન મળે. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બોલે તેના બોર વેચાય. નવો પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસ પરેડ 2024 કયા કેન્દ્રવર્તી વિષય ઉપર હતી? જે 2024માં જે પ્રજાસત્તાક પરેડ નીકળી એ કયા કેન્દ્રવર્તી વિષય ઉપર, થીમ ઉપર હતી?
તેનો સાચો જવાબ છે વિકસિત ભારત ઉપર. આપણી કેન્દ્ર સરકારે માર્ચ 2026માં ભવ્ય યોજનાની મંજૂરી આપી. આ યોજનાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કઈ બાબતમાં સમાવેશ થતો નથી? મતલબ કે નીચે બધા હેતુ આપ્યા છે, એમાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વધુ ઉત્પાદન દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી કરવી. માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ સૂચકાંક સંબંધમાં નીચેના વિધાનો ચકાસી વિકલ્પોની સત્યતા અંગે તપાસ કરો. તો એમાં છે એ એક ઓપ્શન એ અને બે બંને સાચા છે. નીચેના નવો પ્રશ્ન, સાબરમતી નદી નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાંથી પસાર થતી નથી? તો પાટણમાંથી પસાર થતી નથી. સોરી, મહેસાણા જિલ્લો મહેસાણામાંથી પસાર થતી નથી. નવો પ્રશ્ન, HTML માં નીચેનામાંથી શેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફોર્મ. નવો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પોમાંથી HTML ફોર્મમાં ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે વિકલ્પ પસંદ કરો. તો આના બે સાચા જવાબ છે, ઓપ્શન સી અને ઓપ્શન ડી. પણ સાચો જવાબ છે એ ઓપ્શન ડી વધુ સાચો આવશે. નવો પ્રશ્ન, કોમ્પ્યુટર સંબંધી નીચે દર્શાવેલ વિધાનોની સત્યતા ચકાસીને સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચેનામાંથી સાચું શું છે? તો હવે આ 1, 2, 3 છે, ત્રણેય વિધાન સાચા છે. વિધાન 1, 2, 3 ત્રણેય વિધાન સાચા છે. નવો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં ઓપન ઓફિસ પ્રોગ્રામમાં ફોર્મેટિંગનું આઇકોન કયા ટૂલબાર ઉપર હોય છે? તો એનો સાચો જવાબ છે ડ્રોઈંગ. નવો પ્રશ્ન, કમ્પોઝરમાં જુદા જુદા ટૂલબાર અને સ્ટેટસ બાર દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે વ્યૂ અને શો અને હાઇડ. વ્યૂ, શો, હાઇડ. કમ્પ્યુટરની વેબસાઇટ સંદર્ભમાં નીચેને દર્શાવેલી વિગતોની સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો. તો હવે એનો સાચો જવાબ છે વિધાન 1 અને 3 છે એ સાચા છે. નીચે દર્શાવેલ કોમ્પ્યુટરના વિધાનોની સત્યતા તપાસી સાચો વિકલ્પ પસંદ કરો. તો 94માં શું જવાબ આવશે? 94માં આવશે 94માં આપણે છે આપેલું નથી, પણ વિકલ્પમાં આપણે જોઈએ તો વિકલ્પમાં એવું આવશે કે વિધાન 1 અને 2 ખોટા છે, 3 ને 4 સાચા છે. આવો વિકલ્પ આવશે, પણ આપણે અહીં છે નહીં. 95મો પ્રશ્ન જે છે એ 95માં પ્રશ્નમાં આવશે કે ચારે ચાર વિધાન સાચા છે. જો આપણે ઓપ્શન હોય તો ગણી ચારે ચાર વિધાન સાચા છે. 96માં શું આવશે? તો 96માં આવશે કે ઉપરના ત્રણેય સાચા છે. હવે આ છે આપણે અલગ ટાઈપ કર્યું છે એટલે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે હું ઝડપી બોલું છું કે તમારે છે એ તમારા પેપરમાં કઈ રીતે છે જોઈને પછી તમે સોલ્વ કરી લેજો. કારણ કે આમાં છે મારા થોડીક ટાઈપિંગમાં ભૂલ થઈ હોય એવું લાગે છે. કોપી પેસ્ટ કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ એવું લાગે છે. 97માં કોમ્પ્યુટર સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો હવે 97માં શું જવાબ આવશે? તો કે ઓપ્શન બી. ઓપ્શન બી ખોટો છે. 97માં છે એ આપણે છે ઓપ્શન નથી, પણ તમે જોઈ લેજો કે વિધાન બી ખોટું છે. 98માં શું જવાબ આવશે? તો કે વિધાન 1 અને 2 બંને યોગ્ય છે. 99માં શું આવશે? તો 99માં આવશે
કે વિકલ્પ 1 અને 2 બંને યોગ્ય છે. અને 100 માં શું આવશે? તો 100 માં આવશે કે 1, 2 અને 3 બધા યોગ્ય છે. 1, 2 અને 3 બધા જ યોગ્ય છે. તો આ પેપર છે આપણે આડું અવળું થઈ ગયું છે. મારે ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક થઈ છે એટલે આપણે પેપર છે એ સોલ્વ કરાઈ નાખ્યું છે. પણ તમારી રીતે ઓપ્શન જોઈ લેજો. ઘણી વખત મારે છે એ ઓપ્શન ચૂકાઈ ગયા હતા. તો તમે જોઈ લેજો કે કઈ ભૂલ છે, કઈ રીતનું છે. બાકી જવાબ બધા સાચા છે, પણ પ્રશ્નના ઓપ્શન ઘણી વખત આપણે નથી અંદર આપેલા, ખાસ કરીને કોમ્પ્યુટર વિભાગમાં. કોઈ પણ પ્રશ્નમાં એવી ભૂલ કે એવું કઈ થયું હોય, જો ટાઈપિંગ એરર મિસ્ટેક હોય તો મારું ધ્યાન દોરજો એટલે આપણે એ છે જેટલા પ્રશ્ન ખોટા છે એના નંબર લખીએ અને આપણે કોમેન્ટમાં પિન મારી શકીએ. થોડીક ભૂલ થયેલ છે.